નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 3.4 ની ડિફિકલ્ટી જે બાકી હતી એ સ્વાધ્યાય 3.4 ની ડિફિકલ્ટી એ આજે આપણે સોલ્વ કરીએ. લેક્ચર 10 ની અંદર ત્રુટિ હોવાના કારણે આપણે કેન્સલ કરેલો છે. ફરીથી લેક્ચર 10 આપણે મૂકી દઈશું. અહીંયા જો જેમાં ડિફિકલ્ટી સાથે આવી જાય 15મો દાખલો 3/3 માં એક ઇન્વર્સ શોધવા માટેની ફોર્મ્યુલા મેં તમને કહી દીધી હતી પહેલા કે ભાઈ 3/3 માં પહેલો 1 પછી નીચેનો 0 પછી નીચેનો 0 પછી મિડલ ઘટકમાં 1 લાવવાનો. મિડલ ઘટકમાં 1 લાયા પછી ઉપરનો 0 અથવા નીચેનો 0 બનાવો અને પછી છેલ્લે 1 એટલે કેવી પ્રોસેસ થશે? અહીંથી ચાલુ થશે. પહેલો 1 લાવવાનો, 1 પછી 0 0 પછી અહીંયા 1 લાવવાનો, 1 લાયા પછી ઉપરનો 0 અથવા નીચેનો 0 અને પછી આ 1. તો શું કર્યું સમજી લેજો. પછી ઉપરના છેલ્લે આ બે 0 લાવો. તો આખી પ્રોસેસ 3/3 ની સમજી લેજો. પહેલો ગમે તે કરી પહેલી હાર અને પહેલો સ્તંભનો ઘટક જે છે એ પહેલો 1 લાવવાનો, પછી 1 0 0 પછી મિડલમાં 1 પછી જે સરળ પડે બેમાંથી 0 બનાવવાનો, પછી બાજુમાં 1 પછી બાકીના બે 0, છેલ્લે બાકીના બે 0 બનાવવાના અહીંયા. તો આ રીતે આખી પ્રોસેસ કરવાની છે. જેની થિયરી જેની રીત આપણે આગળ સમજાવી દીધી છે. એટલે સીધો દાખલો ચાલુ કરીશ કે ભાઈ a બરાબર i into a. એટલે 2 minus 3 3 2 2 અહીંયા 3 અને 3 minus 2 2 અને અહીં આગળ આવશે 1 0 0 0 1 0 0 0 1 into a. હવે ધીમે 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 અહીંયા i લાવવાનો એટલે ઓટોમેટિક ઇન્વર્સ મળી. ચલો અહીંયા i લાવવા માટે અહીંયા પહેલો એકડો લાવવો પડે. એકડો લાવવા માટે શું કરવાનું? પહેલા અદલા બદલી કરો પછી બાદબાકી અથવા સીધે સીધા 2 વડે ભાગી. તમારી પાસે બે રસ્તાઓ છે. ચલો અહીંયા આપણે શું કરીશું? તો અદલા બદલી કરીશું એટલે 3 માંથી 2 જઈશે. અદલા બદલી કરવા માટે કઈ ક્રિયા પહેલી થશે? તો પહેલી જ ક્રિયા આપણે કરી નાખીએ અહીંયા. તો પહેલી જ ક્રિયા r1 tends to r3 કારણ કે ત્રીજી હારને આપણે પહેલામાં લાવવાનું. એટલે r1 અને r3 ની કરીએ અદલા બદલી. r1 અને r3 ની અદલા બદલી એટલે 3 2 2 2 2 3 અને છેલ્લે 2 3 3. તો અહીંયા પણ શું થઈ જશે? 0 0 1 0 1 0 એમ 1 0 0. ચલો હવે શું કરીએ? તો હવે ક્રિયા કરીશું સાઈડમાં. કેવી? તો હવે ક્રિયા થશે બાદબાકી. એટલે કે પહેલી હારમાંથી બીજી હાર મારે બાદ કરવી છે. એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ r1 tends to r1 માંથી કાઢું બાદ. r1 માંથી r2 બાદ કરું તો અહીંયા શું થશે? r1 માંથી r2 બાદ કરું 3 માંથી 2 જાય તો 1 મારા જતો તો આવ્યો -2 ને -2 એટલે -4. 2 માંથી 3 જાય તો -1. જ્યારે 2 2 3 2 -3 તો અહીંયા આગળ પણ એ જ રીતે 0 0 એટલે 0 0 -1 એટલે -1 1 0 0 1 0 1 0 0 into a. ચલો ત્યારબાદ હવે આના ઉપર ક્રિયા. ચલો આના ઉપર હવે શું ક્રિયા કરીશું? તો આના ઉપર એકડો આપણા એક રીતે જોતો તો હવે એકડા ઉપરથી આ બે 0 બનાવીએ એટલે બે ક્રિયા સાથે કરીએ. તો કેવી ક્રિયા થશે? r2 tends to r2 2r. એટલે કે આનો -2 વડે ગુણીને બીજી હારમાં ઉમેર્યા અને એ જ રીતે r3 tends to r3 2r. તો આને પણ -2 વડે ગુણ્યા બીજી હારમાં ઉમેર્યા. એટલે બે ક્રિયા કરી નાખી આપણે એક સાથે. બંને હોય -2 વડે ગુણી આમાંથી બાદ કરી નાખી.
એટલે -2 વડે ગુણીને આમાં બાદ કરો એટલે આ 0 થઈ જાય, આ 0 થાય. હવે એ ક્રિયા સામે કરીશું. હવે બરોબર ફોર્મ્યુલા આપણે સમજી ગયા છે. તો હવે જોજો હો, ધ્યાન આપજો. તો અહીં આગળ શું થશે? તો હવે હું ક્રિયા કરી છે તો એ પ્રમાણે સામે શું થાય તો જોઈએ. પહેલી હાર એમના એમ. ચલો -2 ગુણ્યા એટલે આ 0 થઈ ગયો. ચલો -2 ગુણો એટલે 4 ગુણ્યા 8, 8 ને 2 10. -2 ગુણ્યા એટલે 2 ને 3 5. ઓકે, તો આ બાજુ બીજી હાર તમારી આવી ગઈ. એ જ રીતે સામે પણ આપણે 0 -1 ન 1. ચલો હવે શું થશે? તો અહીંયા પણ એ પ્રમાણે થઈ જશે. -2 ગુણો એટલે 0 નું 0 જ રહેશે. માઇનસ માઇનસ પ્લસ 2 બે ને 1 3 થઈ જશે. અહીંયા -2 અને નીચે 0 છે એટલે -2 થઈ જશે. ચલો હવે એ રીતે -2 ગુણીને ઉમેરો એટલે -2 એટલે આ 0 થઈ ગયું. ચલો આનો માઈનસ ગુણ એટલે 8 થયા, 8 માંથી 3 જશે એટલે અહીંયા 5 થઈ જશે. અહીંયા 2 થઈ જશે, 2 + 3 એટલે 5 થઈ જશે. ચલો સામે જે રીતે 0 છે એટલે 1 તો 1 જ રહેશે. ચલો +2 થઈ જશે એટલે 0 નો ઉમેરો +2 થઈ જશે. આ -2 થશે એટલે અહીંયા -2 આવશે. T2 A. હવે 1 0 0 આવી. હવે મિડલ બ્રેકેટનો મારે લાવવાનો છે 1. તો હવે ત્યાં 1 લાવવા માટે કશું થાય એવું નથી. કોઈ ગુણાકાર એવું નહીં કરતું જેનો જવાબ 9 આવે. 9 આવે તો તમે 10 માંથી 9 બાદ કરી શકો. 4 ના ઘડિયામાં જો 9 ના આવે, 5 ના ઘડિયામાં જો 9 ના આવે એટલે તમે ક્રિયા કરી શકતા. તો સિમ્પલ મેથડ જ્યાં એકડો ના આવે ત્યાં વ્યસ્ત કરી નાખો. વ્યસ્ત કરી નાખો એટલે બીજી હારને 10 વડે ભાગતા. બીજી હારને 10 વડે ભાગી દો. ચલો બીજી હારને 10 વડે ભાગો એટલે 1 -4 -1. પછી 10 વડે ભાગેલા 1 થઈ ગયો. 5 ભાગ્યા 10 એટલે 1/2 0 5 અને 5. તો સામે એ રીતે 0 -1 1. 0 3 ભાગ્યા 10 2 ભાગ્યા 10 એટલે -1 પંચમાંશ. 1 2 -2 into 8. ચલો 1 આવી ગયો એટલે I0 બનાવી શકાય. I0 બનાવી શકાય. તમે જે જ 0 પહેલા બનાવો બનાવી શકો. ચલો 4 વડે ગુણીને આના 0 બનાવી દો અને -5 વડે ગુણીને આના 0 બનાવી દો. ચાલે? તો તમે કોઈ પણ ક્રિયા કરી શકો છો. ચલો પહેલા આના 0 બનાવો છો તો આના ગુણોને 0 તો ગમે તે ગુણશો, કોઈ ફેર પડવાનો. યાદ રાખજો એકડો બદલાવ ના જોઈએ ક્રિયા કરવાથી. તમારા જોડે બે રસ્તા છે. આના ઉપરથી આ 0 લાવો, પછી 1 લાઈન 2 0 બનાવો તો એ ચાલે. ગમે તે ક્રિયા કરી શકાય. તમે ઉપરનો 0 બનાવી પછી આ 0 બનાવી પછી 1 લાવો તો એ ચાલે. કોઈ પણ રીત કરી શકાય, કોઈ પણ ક્રિયા કરી શકાય. જવાબ તમારો ક્રિયા પ્રમાણે આવશે. એવું જરૂરી નથી કે પાછળ છે બેઠો જ આવે. તમારા તો છેલ્લે જવાબ આવે એનો ગુણાકાર એ જોડે કરવાથી I મળવો જોઈએ. એટલે અહીં આગળ જોઈ શકો છો તમે. તો અહીં આગળ હું પહેલા 1 ઉપરથી આના 0 બનાવું છું. તો આના 0 બનાવવા માટે શું કરવું પડે? -5 વડે ગુણી આમાં ઉમેરવું પડે. અને આના 0 બનાવવા હોય તો 4 વડે ગુણી આમાં ઉમેરવું પડે. ચલો આપણે આગળ કરીએ એ પ્રમાણે જો આમાં કરીએ તો અહીંયા સમજો કે ભાઈ R1 ટેન્ડ્સ ટુ આપણા ઉપરવાળા 0 બનાવો છો તો R1 પ્લસ 4R2 એટલે 4 વડે ગુણીને ઉમેરી દીધા. ઓકે, હવે એ જ રીતે જો બે ક્રિયા એક સાથે કરવી હોય તો R3 ટેન્ડ્સ ટુ R3 5R2 એટલે એનો મતલબ એવો થયો બે ક્રિયા એક સાથે કરી દીધી એટલે ઉપરનો 0 થઈ જાય, નીચેનો 0 થઈ જાય. પછી ખાલી 1 લાવવાનો રહે. હવે તમે શું થશે? તો હવે જે મેં ક્રિયા કરી એનો ઉપયોગ કરીએ. તો પહેલા બીજી હારને 4 વડે ગુણ્યા 4 વડે ગુણ્યા એકડાનો એકડો જ રહે. આ થઈ ગયો 0. આને 4 વડે ગુણો એટલે 4 ભાગ્યા 2 એટલે 2
હવે નીચેનો વારો. ચલો નીચેનો વારો લઈએ પહેલા સામે પણ એ જ ક્રિયા કરી નાખ્યા રહી એટલે આનો ગુણો ગમે તે તો 0 જ થવાનું. આને 4 વડે ગુણો એટલે 4 કરી 12 ભાગ્યા 10. 12 ભાગ્યા 10 એટલે અહીંયા 12 ભાગ્યા 10 માંથી કાઢી નાખવું 1. 12 ભાગ્યા 10 માંથી 1 કાઢી નાખવું તો શું થશે? 12 માંથી 10 જાય તો 2 ભાગ્યા 10 એટલે 1 પંચમાંશ. તો આ બાજુ થઈ ગયો 1 પંચમાંશ. ચલો આનો મેં 4 વડે ગુણ્યા એટલે -4 પંચ એટલે 1 માંથી 4 પંચમાંશ જાય તો 5 માંથી 4 જાય એટલે 1 પંચમાંશ. યાદ રાખજો આવું રફ કામ કરવું પડે. ચલો મિડલ ઘટક તમારો એમના m, મિડલ ઘટક તમારો એમના m. ચલો હવે નીચેનો વારો. તો હવે આનો વારો આવે. આનો વારો લઈએ તો ફરી જુઓ ગમે તે ગુણો તો આ 0 નો 0 જ રહેવાનો, કોઈ ફેર પડવાનો નથી. ચલો આનો હવે એ જ રીતે 5 વડે ગુણવાનો આવે -5 ગુણ્યા 0. આ -5 દુત્યાંશ માંથી 5 એટલે કે -5 દુત્યાંશ થયા એટલે 5 માંથી 5 દુત્યાંશ જશે તો 5 5 દુત્યાંશ એટલે 5 દુ 10, 10 માંથી 5 જાય એટલે પાછા 5 દુત્યાંશ. તો અહીંયા શું વધશે ભાઈ? 5 દુત્યાંશ. ચલો હવે એ જ ક્રિયા પછી અહીંયા કરીએ. 0 નો ગમે તે ગુણ એટલે 1 નો 1. ચલો -5 અહીંયા ગુણો. -5 ગુણો એટલે 5 દુ 10 એટલે -3 દુત્યાંશ થયા તો 2 માંથી -3 દુત્યાંશ જાય એટલે 2 દુ 4 માંથી 3 જશે એટલે એ 1 દુત્યાંશ. ચલો એ જ રીતે હવે અહીંયા જુઓ અહીંયા -5 ગુણ્યા 5 5 ઉડી ગયા 1 વધ્યા 1 માંથી 2 જશે એટલે -1 1 માંથી 2 જશે તો -1. હવે તમે જોઈ શકો છો તો આ તમારો થઈ ગયો આ ક્રિયા. હવે મારા લાવવાનો છે છેલ્લો એકડો. છેલ્લો એકડો લાવવા માટે ફરી પાછું વ્યસ્ત પેલાના જેમ એકડો લાવવા માટે સરળતાથી સીધો બાદબાકી થતી તો જ કરવાનો, બાકી સીધું વ્યસ્ત ગુણી દેવાનું. વ્યસ્ત ગુણી દઉં તો અહીંયા મને શું મળશે? તો વ્યસ્ત ગુણવા માટે અહીંયા શું થશે? r3 ટેન્ડ્સ ટુ 2 પંચમાંશ r3. ચલો ત્રીજી હારનો 2 પંચમાંશ વડે ગુણી દઉં તો મને અહીંયા શું મળે ભાઈ? 1 0 1 0 1 1 half 0 0 1. ચલો હવે મારે જે 1 જોતું તો મળી ગયું 0 1 પંચમાંશ 1 પંચમાંશ 0 3 ભાગ્યા 10 -1 પંચમાંશ અને અહીંયા કેટલા કર્યા તો 2 પંચમાંશ ગુણ્યા તો 2 પંચમાંશ અહીંયા 2 ઉડી જવાના એટલે અહીંયા કેટલા વધે? 1 પંચમાંશ. કારણ કે 2 પંચમાંશ ગુણો એટલે અહીંયા કેટલા વધે? 1 પંચમાંશ. 2 ઉડી જવાના વ્યસ્ત ગુણો એટલે અહીંયા -2 પંચમાંશ. તો આ તમારો થઈ ગયો પદ. હવે એકડો આવી ગયો. આ બંનેને 0 બનાવવા માટે સીધું અહીંથી એટલે એક જ પ્રોસેસ મગજમાં દર વખત છાપી દેવાની. જેવો મિડલ ઘટકમાં એક આવી જાય ઉપરના 0 બનાવો નીચેના 0 બનાવો, બે ક્રિયા સાથે કરજો. જેવું જરૂરી નથી, સાંભળી લેજો પાછા. તમારો આના 0 બનાવો પછી એકડો લાઈન પછી 0 બનાવો તોય ચાલો. તમે ઉપરવાળા નીચેવાળા આવી રીતે 0 બનાવી દો પછી એકડો લાવો પછી 0 પેલા બનાવો તોય ચાલો. તમે કોઈ પણ ક્રિયા કરી શકો છો. જવાબ ક્રિયા પ્રમાણે આવશે એવું જરૂરી નથી. તો મોટા ભાગના દાખલામાં પાછળનો જે જવાબ ચોપડીમાં એ જ મળે. રેર કેસમાં કોઈ દાખલો એવો હોય કે જેમાં બદલાય તો ધ્યાન રાખજો. અહીંયા ફરીથી r3 માં 1 આવી ગયો. આ બેને 0 બનાવવા માટે ફરી પાછી એક સાથે હું ક્રિયા કરું છું. તો આ રફ કામ જે કરેલું છે એ રફ કામ તમારે પણ કરીને પછી કાઢી નાખવાનું. રફ કામમાં રફ જેવું. ચલો હવે ક્રિયા કરવા માંગુ છું. ચલો અહીંયા એકડો આવી ગયો છે ભાઈ. તો ચલો આનો -1 દુત્યાંશ ગુણ્યા બીજામાં ઉમેરો અને -1 વડે ગુણીને બાદબાકી કરો. તો એનો મતલબ એવો થયો કે અહીંયા બે ક્રિયા સાથે કરું તો પહેલા r3 માટે કરી દઉં એટલે r1 ટેન્ડ્સ ટુ r1 r3 એટલે પહેલી હારમાંથી ત્રીજી હાર બાદ કરો અને બીજી ક્રિયા જોડે જોડે કરી નાખું r2 ટેન્ડ્સ ટુ r2 1 half r3. તો એનો મતલબ ત્રીજી હારના -1 half વડે ગુણીને હવે તમે ધ્યાનથી જોઈ લેજો ક્રિયાઓ પ્રમાણે
છું તો પહેલી હાર મારે લખવી છે, પહેલી હાર લખવી છે તો મારે પહેલી ક્રિયા કરવી પડે. ચલો 1 માંથી 0 બાદ થશે તો 1 જ રહેશે, 0 માંથી 0 બાદ થશે તો 0 જ રહેશે, 1 માંથી 1 જશે તો આ 0 થઈ જશે. ચલો આ બાજુ જે ક્રિયા કરી આ બાજુ કરી જ દેવાનું એટલે ભૂલી ના જવાનું. હવે ચલો 0 માં -2 પંચમાંશ એટલે -2 પંચમાંશ કારણ કે સીધી બાદબાકી છે. 1 પંચમાંશ માંથી 1 પંચમાંશ જશે એટલે આ 0 થઈ જશે. 1 પંચમાંશમાં માઈનસ માઈનસ પ્લસ એટલે 1 પંચમાંશ વત્તા 2 પંચમાંશ એટલે થઈ ગયા 3 પંચમાંશ. એટલે આ થઈ ગયા 3 પંચમાંશ. ચલો હવે વાત આવી બીજી. હવે બીજી હાર મારે 0 બનાવવાની છે. તો ચલો આના માટે મેં કઈ ક્રિયા કરી ત્યાં -1/2 ગુણ્યા એટલે આ તો 0 નો 0 જ રહેવાનું. ચલો અહીંયા g 1 નું 1 જ રહેવાનું. ચલો આ થઈ ગયું 0 0 0 1 મારે i જોતો તો એ મળી બદલાશે અહીંયા. તો મેં અહીંયા શું ગુણ્યું ભાઈ? તો અહીંયા મેં ગુણ્યું -1 દૂતીયાંશ. -1 દૂતીયાંશ કરશો એટલે 2 ઉડી જાય -1 પંચમાંશ હોતો. -1 પંચમાંશ અહીંયા ઉડી થઈ જાય. ચલો હવે આનો -1 દૂતીયાંશ ગુણો તો શું થાય? -1/10 એટલે 3/10 માંથી 1/10 જશે. 3/10 માંથી 1/10 જાય એટલે 2/10. 2/10 એટલે 1 પંચમાંશ. ચલો હવે એ જ રીતે અહીંયા તો આનો ફરી પાછા -1 દૂતીયાંશ ગુણો એટલે 2 ઉડી જાય. 2 ઉડી જાય એટલે 1 પંચમાંશ ધન થઈ જશે. આ 1 પંચમાંશ જે છે સીધા અમે 1 પંચમાંશ ઉમેરો એટલે સીધું 1 પંચમાંશ ઉડી જશે. ફરી એક વાર જોઈ લેજો મિત્રો, માઈનસ વડે ગુણો એટલે પ્લસ થઈ જશે. 1 દૂતીયાંશ એટલે 2 ઉડી જાય. 1 પંચમાંશ ઉડી જાય એટલે અહીંયા થઈ ગયો 0. અને બાકીનું છેલ્લું જે છે એ છેલ્લું એમને 2 પંચમાંશ 1 પંચમાંશ અને -2 પંચમાંશ. તો આ તમારો થઈ ગયો જવાબ છેલ્લે. હવે છેલ્લું સ્ટેપ તમે જોઈ શકો છો, મારા જે i લાવવાનો હતો એ i આવી ગયું એટલે કે પદ બની ગયું i બરાબર a ઇન્વર્સ a. તો આના સાથે સરખાવતા ચલો આની જોડે સરખાવતા આપણને a ઇન્વર્સ શું મળ્યો? તો -2 પંચમાંશ 0 3 પંચમાંશ -1 પંચમાંશ 1 પંચમાંશ 0 2 પંચમાંશ 1 પંચમાંશ અને -2 પંચમાંશ. ધ્યાનથી જોઈ લો. તો ફરી એકવાર સમજી લેજો આખો દાખલો. યાદ રાખજો પહેલો એકડો લાવો છે એના માટે મેં અદલાબદલી કરી. માની લો પહેલા સ્ટાર્ટ થી તમારે અદલાબદલી નહીં કરવી, 2 વડે ભાગી દો. પણ યાદ રાખજો જેટલા વધારે અપૂર્ણાંક આવશે એટલું સાદુરૂપ તમારું અપૂર્ણ બનશે. અપૂર્ણાંક ના છૂટકે જ લાવવાનો, કારણ કે જ્યાં એકડો લાવો છો અહીંયા માની લો તો અહીંયા છૂટકો જ નથી, 9 આવવાના જ નથી, 10 માંથી 9 બાદ થાય એવું બનવાનું જ નથી, કોઈના ગુણાકારમાં 9 થવાના જ નથી. એવા સંજોગોમાં સીધા 10 વડે તમે ભાગી શકો. અપૂર્ણાંક ઓછો આવે એવી ક્રિયા કરવાની. તો અહીંયા આગળ સીધું વ્યસ્ત કરીને એટલે ક્રિયા બદલી નાખી, અદલાબદલી કરી નાખી, 1 લાવી દીધો બાદબાકી કરી. 1 લાયા પછી જો અહીંયા તો આ શું કર્યું? r1 માંથી r2 મેં બાદ કરી નાખ્યો એટલે સીધું 1 આયા પછી આના 0 બનાવ્યો, આના 0 બનાવ્યો. ક્રિયા એ રીતે કરી. જોવાનું એક બાજુ, કરવાનું બે બાજુ. જોવાનું એક બાજુ, કરવાનું ક્રિયા બે બાજુ. ધ્યાન રાખજો. તો અહીંયા સમજી લેજો આ બાજુ જોવાનું કરવાની બે ક્રિયા એક સાથે. ચલો તો આ રીતે ધ્યાનથી જોઈ લો બધા સ્ટેપ અને અહીં આગળ તમારો જવાબ પૂરો થાય છે. ઓકે, તો આ તમારો 15મો દાખલો અહીંયા પૂરો. કે જો હવે 17મો દાખલો. 17મા દાખલાની અંદર તમે જોઈ શકો
6 તો 4 આવવા જોઈએ એટલે 2 ના ઘડિયામાં 4 આવે છે એટલે એકડો લાવવા માટે સરળ જો ના આવતો તો સીધું વ્યસ્ત વડે ગુણી કરતા તો પહેલું કામ આપણે શું કરીએ અદલા બદલી a બરાબર i * a એટલે અહીં આગળ 2 0 -1 5 1 0 0 1 3 चलो सामे ए જ રીતે 1 0 0 0 1 0 0 0 1 into a चलो પહેલી જ ક્રિયા કરી નાખીએ આપણે અદલા બદલી r1 tends to r2 r1 અને r2 ની અદલા બદલી કરી નાખીએ તો r1 અને r2 ની અદલા બદલી 5 1 0 2 0 -1 0 1 3 ચલો એ જ રીતે હવે અહીંયા જો તો અહીંયા 0 1 0 1 0 0 0 0 1 ઓકે તો આ અદલા બદલી કરી નાખી આપણે હવે જો અહીંયા મારે એકડો લાવવો તો ઈઝીલી એકડો લાવવા માટે આને 2 વડે ગુણી દો -2 વડે તો એનો મતલબ r1 tends to r1 -2r2 બીજી r -2 વડે ગુણી ઉમેરો તો હવે તમે જોઈ શકો છો અહીંયા 5 માંથી 4 જાય તો 1 આ -2 ગુણ્યા કોઈ ફેર ના પડે અહીંયા માઈનસ માઈનસ પ્લસ 2 થઈ ગયા અહીંયા 2 થઈ 2 0 -1 0 1 3 હવે એ જ રીતે આ બાજુ તો -2 વડે ગુણ્યા હતા -2 + 0 એટલે -2 આ ગમે તે ગુણો એક ના એક જ રહે આ 0 નો 0 1 0 0 0 0 1 into અહીંયા 1 ચલો હવે આના ઉપર ક્રિયા એકડો આવી ગયો એટલે આના 0 બનાવો માત્ર આના 0 બનાવવા માટે તો પતી ગયું અહીંયા શું આવશે તો r2 tends to r2 અને પાછા આના -2 r1 તો કેરી હારમાં 2 વડે ગુણી -2 વડે ગુણી ઉમેરો તો એનો મતલબ એવો થઈ ગયો કે 1 1 2 આ 0 થઈ ગયા -2 ગુણ્યા તો -2 થઈ ગયા અહીંયા -2 ગુણ્યા તો -4 નો -1 એટલે -5 થઈ ગયા 0 1 3 અને 9 તો સામે પણ એક પ્રમાણે ક્રિયા -4 એટલે -2 1 0 એટલે +4 + 1 એટલે 5 કઈ -2 ગુણ્યા તો અહીંયા -2 અને અહીંયા 0 છે તો 0 નો 0 0 0 1 into a ચલો 1 0 0 આવી ગયા ભાઈ હવે મિડલ ઘટકનો એકડો લાવવાનો ચલો મિડલ ઘટકનો એકડો લાવવાનો છે હવે તમે ફરી એકવાર જોઈ શકો છો મિડલ ઘટકમાં એકડો લાવવા માટે શું કરી શકાય તો મિડલ ઘટકમાં એકડો લાવવા માટે હા બે રસ્તા છે પહેલા આનો સરવાળો કરો તો આનો તો થાય ના કાકા બદલાઈ જાય આનો સરવાળો કરી શકાય સરવાળો કરેલો -1 આવે તો એની સામે પાસે બદલી ચલો એવું નથી કરવું તો આપણે વ્યસ્તવાળો નિયમ વાપરીએ તો r2 tends to -1/2 r2 એટલે એનો મતલબ એવો થયો કે -1/2 વડે આપણે ભાગ ગુણી દઈએ 1 1 2 0 1 -1/2 એટલે 5/2 0 1 3 ચલો એ જ રીતે અહીંયા -2 1 અને 0 -1/2 એટલે -5/2 માઈનસ માઈનસ ઉડી ગયા એટલે 1 અને અહીંયા 0 0 0 1 અને અહીંયા આવી ગયો 1 હવે જો તો અહીંયા 1 આવી ગયો કે 1 આવી ગયો એટલે ઉપરવાળો 0 નીચેવાળો 0 કીધો તો એ પ્રમાણે તો ઉપરવાળો 0 નીચેવાળો 0 એટલે r1 tends to r1 r2 અને જોડે જોડે બીજી ક્રિયા કરી નાખીએ તો r3 tends to r3 r2 તો એક વખત r1 માંથી બાદ કરો એક વખત r3 માંથી બાદ કરો તો એક વખત r1 માંથી r2 બાદ કરો એક વખત r3 માંથી r2 બાદ કરો તો એનો મતલબ શું થશે 1 - 0 એટલે 1 1 - 1 એટલે 0 2 માંથી 5/2 જાય 2 - 5/2 એટલે 4 4 માંથી 5 જાય -1 ચલો 0 1 અને 5/2
હવે તમે જો અહીંયા ચલો 0 માં 0 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. અહીંયા 3 માંથી 5 દૂતીયાંશ ગયા, 3 માંથી 5 દૂતીયાંશ ગયા, 3 દો 6 માંથી 5 જાય તો 1 દૂતીયાંશ. ચલો હવે એ જ પ્રમાણે સામેની ક્રિયા, ચલો સામેની ક્રિયામાં ફરી r1 માંથી r2 જાય એટલે -2 -5 દૂતીયાંશ, 2 દો 4, 4 ને 5 એટલે -9 દૂતીયાંશ. 1 માંથી 1 જાય એટલે 0, 0 માંથી 0 એટલે 0, 5 દૂતીયાંશ એમને 1 એમને 0 એમ. હવે r3 માંથી r2 જાય એટલે r2 કાઢો એટલે 5 દૂતીયાંશ થઈ ગયા પ્લસ. ચલો 0 - 1 એટલે -1 અને 1 - 0 એટલે 1 ઇન્ટુ 1. ચલો હવે શું થશે? હવે મારાને એકડો લાવવા માટે ફરી પાછું વ્યસ્ત કરી નાખીએ. ચલો વ્યસ્ત કરવા માટે r3 ટેન્ડ્સ ટુ 2r3 એટલે 2 વડે ગુણી દીધું. ચલો આને 2 વડે ગુણી દઈશું આપણે, તો 2 વડે ગુણી દઈશું તો અહીંયા શું હશે? 1 0 -1 દૂતીયાંશ, 0 1 5 દૂતીયાંશ, 0 0 1. ઓકે, ચલો એ જ રીતે હવે ચલો -9 ભાગ્યા 2 0 0 -5 ભાગ્યા 2 1 0. અને અહીં મેં શું કર્યું? 2 વડે ગુણ્યા, અહીંયા 5 -2 અને +2. ઓકે, ચલો હવે એકડો આવી ગયો ભાઈ, એકડો આવી ગયો એટલે ઉપરના 2 ને 0 બનાવો. ઉપરના 2 ને 0 બનાવવા માટે તો એકદમ ઈઝી રીતે આપણે વિરોધી ગુણવાનું. ચલો તો r1 ટેન્ડ્સ ટુ r1 તો પ્લસ 1/2 r3 એક દૂતીયાંશ વડે ગુણ. એ જ રીતે r2 ટેન્ડ્સ ટુ r2 અને અહીં કેટલા કરવા પડે? -5 દૂતીયાંશ r3 એટલે એનો મતલબ એકના એક દૂતીયાંશ વડે ગુણેલું એટલે -5 દૂતીયાંશ વડે. ચલો પહેલા r1 ની વાત કરીએ તો r1 નો દાખલો પડે આ. ચલો 1/2 એટલે 1 0 0 આ તો 0 1 0 અને 0 0 1 આ તો આવી જવાનું. જે છે આ બાજુ છે કારણ કે એટલું થઈ જવાનું છે. હવે વાત આવી મને ચલો 1/2 એટલે 5 દૂતીયાંશ તો -9 દૂતીયાંશ વત્તા 5 દૂતીયાંશ, 9 માં 5 જાય તો -4 દૂતીયાંશ એટલે -2. ચલો વાત અહીંયાની 2 ઉડી ગયા એટલે -1 વત્તા 0 એટલે -1. ચલો 1 દૂતીયાંશ એટલે 1 વત્તા 0 એટલે 1. હવે વાત અહીંયાની ચલો -5 દૂતીયાંશ, -5 દૂતીયાંશ એટલે -25 દૂતીયાંશ, -25 દૂતીયાંશ -5 દૂતીયાંશ, -25 દૂતીયાંશ કારણ કે આ ગુણો એટલું થાય -25 દૂતીયાંશ તો -5. તો હવે 25 ને 5 કેટલા થયા? -30 દૂતીયાંશ, 30 ભાગ્યા 2 એટલે -15. તો ફરી એકવાર સમજી લેજો, ફરી એકવાર આ ભૂલ ના કરવી જોઈએ. r3 r2, r3 માંથી r2 બાદ કરે એટલે આ આવી ગયું. અહીંયા આ બે તો એમ જ રહેવાના. તો r3 માંથી r2 જાય એટલે ધ્યાન રાખજો અહીંયા જે ક્રિયા કરી એમાં જે આવશે એ પ્રમાણે બધું આવશે. તો 0 0 1 આવી ગયા હતા. હવે અહીંયા શું કર્યું મેં? તો r3 માંથી r2 ગયા તો આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા. 0 - 1 1 - 0. ઓકે, એટલે ભૂલ ના કરીજો. હવે વાત આવી પેલાની એટલે કે -5 દૂતીયાંશ ને ગુણ્યા એટલે -25 દૂતીયાંશ ભાગ્યા -5 દૂતીયાંશ એટલે 30 એટલે -15. ચલો હવે આની એટલે અહીંયા શું થશે? 2 ઉડી ગયા એટલા 5 વધશે, 5 વત્તા 1 એટલે 6. આ એક ઉમેરવાનો પાછો એટલે રફ કામ કરું છું, ધ્યાન રાખજો. રફ કામમાં શું થશે? તો રફ કામમાં મેં -5 દૂતીયાંશ ગુણ્યા તો માઈનસ માઈનસ પ્લસ 2 ઉડી ગયા, 5 વત્તા 1 એટલે 6 થઈ ગયા. હવે અહીંયા જો આ પાછા 2 ઉડી ગયા એટલે -5 વધે, -5 થઈ ગયા, 5 - 2 ઇન્ટુ 1. તો આ થઈ ગયો તમારો જવાબ, જેમાં આપણી પાસે i મળી ગયો એટલે લખી દેવાનું i બરાબર a ઇન્વર્સ ઇન્ટુ a.
આની સાથે સરખાવતા a ઇન્વર્સ તમને મળ્યો -2 -1 -1 -15 6 -5 2 તો આ થઈ ગયો તમારો જવાબ. તો અહીં આગળ તમારો 3.4 બારી તરફથી થઈ ગયો પૂરો. તો બહુ જ ધ્યાન રાખજો અને આ ટોપિકની અંદર જ ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે 3/3 હોય એમાં શોધો પ્રાથમિક પ્રક્રિયાની મદદથી. ધ્યાન રાખજો જ્યારે પ્રાથમિક પ્રક્રિયાની મદદથી કીધું હોય તો આ રીત કરવી પડે. ઓકે.